Welcome to Gnan Manjari Vidyapith Mohua. Standard 11, English medium and Gujarati medium combined. Lecture chapter number 5, lecture number 2. In previous lecture, friends, we discussed about the images in a Synfig Studio. How to use images, how to insert images, how to modify, rotate, scaling. It means how to transform images in Synfig Studio. છેલ્લા લેક્ચરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેક્ચરના અંદર Synfig સ્ટુડિયોના અંદર કઈ રીતે ફોટો ઉમેરવો, ફોટાની સાઇઝ એટલે કે એનું સ્કેલિંગ કઈ રીતે આપણે ડિફાઇન કરવું, એનો એસ્પેક્ટ રેશિયો કઈ રીતે જાળવી રાખવો, એમને રોટેશન એટલે કે એને આડી કે ઊભી જે રીતે આપણી રિક્વાયરમેન્ટ હોય આપણી જરૂરિયાત પ્રમાણે કઈ રીતે એમને મેનેજ કરવી એ આપણે છેલ્લા લેક્ચરના અંદર જોયું હતું. હવે આજના લેક્ચરની વાત કરીએ તો in today's lecture we have to discuss the masking effect in Synfig Studio. અત્યારે આપણે શું શીખવાનું છે કે જે માસ્કિંગ ઇફેક્ટ છે એ માસ્કિંગ ઇફેક્ટ આપણે અત્યારે શીખવાની છે. હવે જો માસ્કિંગ ઇફેક્ટ નું આપણે ઉદાહરણ લઈએ તો માસ્કિંગ ઇફેક્ટ એટલે કેવી ઇફેક્ટ થશે કે ફોર એક્ઝામ્પલ ઇફ યુ વેર અ માસ્ક, આપણે જો માસ્ક પહેરીએ, ફેસ માસ્ક પહેરવું હોય તો કેવું થશે કે આપણું ઓરિજિનલ ફેસ, આપણો જે ઓરિજિનલ ચહેરો છે એ ઓરિજિનલ ચહેરો આપણો દેખાશે નહીં અને દેખાશે શું તો કે જે આપણે માસ્ક પહેર્યું છે એ માસ્ક આપણને દેખાશે, જેનું માસ્ક પહેરવું હોય એનું. માસ્કિંગ ઇફેક્ટની મિકેનિઝમ, ઇન્ટરનલ મિકેનિઝમ તમે જુઓ તો માસ્કિંગ ઇફેક્ટની ઇફેક્ટ બી એવી જ થવાની છે. માસ્કિંગ ઇફેક્ટ જે છે એ અપ્લાઈડ કરો એટલે બેઝિકલી થશે શું કે જે આપણો રિયલ ઓબ્જેક્ટ છે એ માસ્કિંગની ઉપર રાખીએ તો જેટલામાં આપણો ઓબ્જેક્ટ હોય એ જ વસ્તુ બતાય અને નીચે રાખીએ તો શું થશે કે જ્યારે એ પર્ટિક્યુલર માસ્કિંગ એરિયા છે એની ઉપર આવશે ત્યારે જ આપણને દેખાશે. આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ માસ્કિંગ આપવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું શું કરીશ તો કે એક ઇમેજ હું એમાં ઇન્સર્ટ કરું, Ctrl+I કરી અને એક ઇમેજ આપણે ઇન્સર્ટ કરી દઈએ. સપોઝ કે આ આપણે ફિટ ઇન્ડિયા વાળી ઇમેજ છે એને આપણે અત્યારે રાખીએ. હવે જો માસ્કિંગ અપ્લાય કરીએ છીએ ઇટ મીન્સ કે કોઈ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટ આપણે લેવાનું, આપણે ઓબ્જેક્ટ લઈ અને પછી એને માસ્કિંગ ઇફેક્ટ આપીએ. સિમ્પલ કહું તો આપણે ઇમેજ અત્યારે રહેવા દઈએ, બેઝિક માસ્કિંગ ઇફેક્ટ આપણે જોઈએ તો અહીંયા કેવું થશે કે હું અત્યારે બે શેપ ડ્રો કરી દઉં છું. સપોઝ કે એક લેશું આપણે સર્કલ અને એક આપણે લઈ લઈશું રેક્ટેંગલ. ક્લિયર? આ રેક્ટેંગલ છે. આ રીતે આપણે બે શેપ અત્યારે ક્રિએટ કર્યા છે. નાઉ I give the masking effect to the rectangle. એટલે હવે જો માસ્કિંગ ઇફેક્ટ તમે આપો ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું છે, અત્યારે જોઈએ તો આ રીતે ડિફાઇન થાય. હવે સપોઝ આપણે એવું કરવું છે કે આપણે એક સિમ્પલ એનિમેશન બનાવી દઈએ. અહીંયા એનિમેશન એડિટિંગ મોડ ઓન કરી દઈએ.
અહીંયા આપણે 0 પોઝિશન સેટ કરીએ. જો સિમ્પલ બેઝિક એનિમેશન હું ખાલી ઓબ્જેક્ટ મૂવમેન્ટ નું એનિમેશન ક્રિએટ કરું છું, બરોબર છે. આ 0 પોઝિશન અને બાય ડિફોલ્ટ જે એની એન્ડિંગ પોઝિશન હોય છે એ 5 સેકન્ડ રાખી દઈએ. 5 સેકન્ડ થાય એટલે સર્કલ તમારું અહીંયા આવી જાય અને આને આપણે એડ ઇફેક્ટ કરી દઈએ, બરોબર છે. હવે અહીંયા કરવાનું છે શું આપણે, તો કે સપોઝ હું અહીંયા પ્લે કરીને એને વ્યૂ કરી લઈએ તો જુઓ સર્કલ જે છે એ ડિસઅપિયર થઈ જશે. ઇટ મીન્સ કે આ ઓબ્જેક્ટની પાછળ આવી જશે. હવે આપણી મિકેનિઝમ એવી કરવાની છે કે સર્કલ આખે આખું એમનેમ જ હોય, ડિસ્પ્લે થાય નહીં, બટ જ્યારે આ રેક્ટેંગલની ઉપર આવે ત્યારે જ તે એ વિઝિબલ થાય. ક્લિયર આ કન્સેપ્ટ? માસ્કિંગ ઇફેક્ટનો મતલબ એવો જ થશે કે તમારા ઓબ્જેક્ટને સંતાડી દેવો. અત્યારે આ વસ્તુ કઈ સર્કલ આપણને ડિસ્પ્લે થતું નથી, પણ આપણે એવું કરશું કે જ્યારે અત્યારે જો બેઝિકલી કેવું થાય છે તો કે આ સર્કલ જે છે એ રેક્ટેંગલની બેક સાઈડમાં હોય ત્યારે એ ઇનવિઝિબલ થઈ જશે. હવે બીજી મિકેનિઝમ એ થઈ શકે કે સપોઝ આ સર્કલ જે છે એને આપણે અપ લઈ લઈએ, અહીંયા એને ઉપરના લેયરમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈએ આ રીતે. તો એ ટ્રાન્સફર કરવા માટે આપણે મિકેનિઝમ કેવી થશે તો એ કે સર્કલ જે છે એ સર્કલ આપણને જે અત્યારે ઇનવિઝિબલ થઈ ગયું, જુઓ અત્યારે શું થશે તો એ કે ટોટલી આના ઉપર જ્યારે આવશે ત્યારે આખું સર્કલ તમારું ઇનવિઝિબલ એટલે કે દેખાતું બંધ થઈ જશે. આપણી મિકેનિઝમ એવી પરફોર્મ કરવાની છે કે આ રેક્ટેંગલની ઉપર આવે ત્યારે જ આપણું સર્કલ ડિસ્પ્લે થાય, અધરવાઇઝ એ ડિસ્પ્લે થશે નહીં. ક્લિયર? આ કન્સેપ્ટને આપણે અપ્લાઈડ કરી અને આ વસ્તુ પરફોર્મ કરવાની છે. તો હવે એડિટિંગ મોડને આપણે ઓફ કરી દઈએ અને પછી નેક્સ્ટ આપણા જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સ આપણે ફોલો કરતા જઈશું, બરોબર છે. તો ફર્સ્ટ માસ્કિંગ ઇફેક્ટ અપ્લાઈડ કરવા માટે તમારે 2 ઓબ્જેક્ટની રિક્વાયરમેન્ટ રાઈટ થશે. જો મિનિમમ 2 ઓબ્જેક્ટ, કારણ કે એક તમે માસ્કિંગ કરશો એ ઓબ્જેક્ટ ને એક તમારો હાઇડ કરવાનો છે એ અથવા તો ડિસ્પ્લે કરવાનો છે એ ઓબ્જેક્ટ. ઇન શોર્ટ 2 ઓબ્જેક્ટ થી આ વસ્તુ પરફોર્મ થઈ શકશે. ક્લિયર? અહીંથી આપણું સિમ્પલ એનિમેશન જે ક્રિએટ કર્યું એ જો આ રીતે થઈ ગયું છે અત્યારે, બરોબર છે. હવે આપણે જે ચેન્જ કરવાનો થશે એ ચેન્જ કઈ પ્રોપર્ટીમાં તો કે જેને આપણે માસ્કિંગ ઇફેક્ટ આપવાની છે, એટલે કે આપણું રેક્ટેંગલ. તો આ પર્ટિક્યુલર રેક્ટેંગલ જે છે એ પર્ટિક્યુલર રેક્ટેંગલને આપણે પ્રોપર્ટી જસ્ટ ચેન્જ કરીએ. જો તમારી ટેક્સ્ટ બુક ના અંદર તમે જુઓ તો એના અંદર આખું એક નવું લેયર બનાવવાનું હોય છે અને પછી એમના અંદરથી તમારે માસ્ક થી એને રીનેમ કરવાનું ને આ ઘણી બધી પ્રોસિજર એમાં આપેલી છે. પણ ઇન શોર્ટ આપણે એટલી બધી પ્રોસિજર કરતા નથી. આપણે જસ્ટ મારે શું કરવાનું છે તો કે આ બંનેની પોઝિશન ખાસ ધ્યાનમાં રાખવાની. રેક્ટેંગલ ઉપર ક્લિક કરી એની જે બ્લેન્ડ મેથડ છે આ બ્લેન્ડ મેથડ ને સ્ટ્રેટ ઓન ટુ આપી દેવાનું, બરોબર છે. આ જો સ્ટ્રેટ ઓન ટુ આપશો ને એટલે બધી વસ્તુ ઇનવિઝિબલ થઈ જશે. ક્લિયર? અને હવે આપણે અહીંથી એનિમેશન કરીએ એટલે જોઈએ કે આ રીતે ડિફાઇન થતું થતું જુઓ જ્યાં તમારો ઓબ્જેક્ટ આવશે, આપણે જે રેક્ટેંગલ બનાવેલું છે એ પર્ટિક્યુલર રેક્ટેંગલ ની અંદર આવશે ત્યારે અને ત્યારે જ આ વસ્તુ ડિસ્પ્લે થશે, એ સિવાય ડિસ્પ્લે થશે નહીં. જો આ આપણું રેક્ટેંગલ છે, બરોબર, અને એના આ રીતે રાખવાનું. પણ ખાસ
તમે સ્ટ્રેટ ઓન ટુ મેથડ નો ઉપયોગ કરો ત્યારે ખાસ ધ્યાન ઈ રાખવાનું છે, કે તમારો જે માસ્ક એટલે કે જેને માં ડિસ્પ્લે કરવું છે એક બારી જેવું તમે ગણી લ્યો આને, કે કોઈ એક મકાન હોય તો મકાનના રૂમની અંદર માણસો ચાલતા હોય તો એ તમે વિઝિબલ થવાના નથી, પણ જેવા તમે ખુલ્લી વિન્ડો એટલે કે ખુલ્લી બારીની સામે આવશો ત્યારે જ તમે બહારની સાઈડના લોકોને દેખાઈ શકશો અથવા તો બહારના લોકોને તમે જોઈ શકશો. તો ઈ હિસાબથી આપણી વિન્ડો જે છે એટલે કે જે આપણું રેક્ટેંગલ કે જેમાં આપણે માસ્કિંગ આપવાનું છે એ લેયર ઓલવેઝ તમારા અપ સાઈડ હોવું જોઈએ. અહીંયા જો પહેલા મારે રેક્ટેંગલ ને આપવાનું છે તો એ મેં ઉપર રાખ્યું છે અને પછી સર્કલ લેયર રાખેલું છે, બરોબર છે. તો આ રીતે આખી મિકેનિઝમ એમની પરફોર્મ કરવાની થશે આપણે. ક્લિયર? માસ્કિંગ ના અંદર તમારી ટેક્સ્ટ બુક ને તમે કન્સિડર કરો તો જો તમારી ટેક્સ્ટ બુક ના અંદર તમને એક વિન્ડોનું એક્ઝામ્પલ આપેલું છે અને એમના અંદર અહીંયા તમારે આ બી લાઈન ટૂલ થી એક આ રીતનો શેપ બનાવેલો છે અને જ્યાં સુધી આ દરિયાનો ઇમેજ છે એની ઉપર જ તે તમને ક્લાઉડ ડિસ્પ્લે થશે, અધરવાઇઝ થશે નહીં. તો સેમ થિંગ કરવા માટે ઈ લોકોએ અહીંયા જો તમને આ બધા એના સ્ટેપ્સ આપેલા છે કે તમારે ઓન ઓફ કરવું ને એડિટિંગ કરવું ને પછી તમારે આ લેયર ચેન્જ કરવા ને એને ઇનલાઇન કેનવાસ કરવું. ઇટ મીન્સ જો તમારે ઇમેજ નો ઉપયોગ હોય તો તમારે એમને એન્કેપ્સ્યુલેટ કરવાનું ને આ બધા સ્ટેપ્સ આપેલા છે, પણ આ બધા સ્ટેપ્સ ની આ રીતે આપણે રિક્વાયરમેન્ટ નથી. આપણે જે માસ્કિંગ કરવાનું છે એ સિમ્પલી આપણે ડિફાઇન કરી દીધું છે, બરોબર છે. હવે ફોર એક્ઝામ્પલ કે તમારે ઇમેજ નો ઉપયોગ કરવાનો છે તો ઇમેજ નો ઉપયોગ કરી અને માસ્કિંગ આપો તો એ કઈ રીતે પરફોર્મ થશે. સપોઝ અહીંયા હું એક નવું એક્ઝામ્પલ લઈ લો, આને આપણે જવા દઈએ. અહીંયા હું એક ઇમેજ એડ કરી દઉં. અહીંથી આપણે આ ઇમેજ એક આપણે એડ કરી દીધી. સપોઝ ફિટ ઇન્ડિયાની ઇમેજ જે છે એમને આપણે અહીંથી એડ કરી દઈએ આ રીતે. હવે સેમ થિંગ જો પહેલા હું રેક્ટેંગલ એક સર્કલ ડ્રો કરીશ. આપણે સર્કલ ડ્રો કરી દીધું એક આખું. નેક્સ્ટ કે આ જે સર્કલ છે એ સર્કલ મૂવ થતા થતા આવે અને ફિટ ઇન્ડિયા જે છે આ ફિટ ઇન્ડિયાના આવે ત્યારે એ ઇનવિઝિબલ થઈ જાય, બરોબર. અહીંથી આ જે છે સત્યમેવ જયતે, આ જે અશોક સ્તંભ છે આમાં આવે ત્યારે એ ઇનવિઝિબલ થઈ જાય. એટલે આપણે ઇમેજ અને ઓબ્જેક્ટ નો યુઝ કરીએ તો સેમ જો યાદ રાખજો આપણે જે ડિફાઇન કરેલું છે એ જ વસ્તુ હું અહીંયા ફરીથી ડિફાઇન કરું છું. આ રીતે એક મેં રેક્ટેંગલ બનાવ્યું, થઈ ગયું આ રેક્ટેંગલ. હવે જસ્ટ હું એનિમેશન એડિટિંગ મોડ ઓન કરું છું અને 0 ફ્રેમ ને કી ફ્રેમ એડ કરું છું અને સિમ્પલ 5 સેકન્ડ એટલે કે 5મી સેકન્ડે આને આપણે ક્યાં મૂવમેન્ટ કરાવવું છે તો કે અહીંથી સિમ્પલ આ રીતે ડિફાઇન કરેલું છે આ રીતે. અહીંથી આપણે એડ કી ફ્રેમ આપી દઈએ અને એનિમેશન એડિટિંગ મોડ ને ઓફ કરી દઈએ. નેક્સ્ટ હવે અહીંથી હું પ્લે કરીશ તો જુઓ આ રીતે આપણે ડિફાઇન થતું રહેશે. ક્લિયર છે આ વસ્તુ? નેક્સ્ટ હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે 3 ઓબ્જેક્ટ છે, એક ઇમેજ, એક સર્કલ અને એક રેક્ટેંગલ, એ એના માસ્કિંગ માટે. સિમ્પલ એનિમેશન જોઈએ તો કેવું થશે કે અત્યારે આ સર્કલ જે છે એ એઝ ઇટ ઇઝ આવે, રેક્ટેંગલ ની બેક સાઈડમાં જઈને પાછું આવી જાય, બરોબર છે.
આપણે હવે શું કરવાનું છે તો કે આ જે ઇમેજ છે એને આપણે ટ્રાન્સપરન્ટ બનાવવાની, જેથી કરીને અશોક સ્તંભ જે છે એ આપણને એઝ ઇટ ઇઝ ત્યાં દેખાય. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ, હવે સર્કલ અને ઇમેજ આ બંને જે છે એમને આપણે શું કરવું પડશે તો કે એ બંનેને આપણે રાઈટ ક્લિક કરી એનકેપ્સ્યુલેટ કરી દઈએ, એટલે હવે પ્રોપર એઝ ઇટ ઇઝ ત્યાં ને ત્યાં રહી જાય. બરોબર છે? અહીંયા હવે જુઓ આપણી પાસે ઇનલાઈન કેનવાસ, એમાં સર્કલ અને ઇમેજ એ આપણે એઝ ઇટ ઇઝ જ રાખી છે, અને રેક્ટેંગલ જે છે એને આપણે ચેન્જ કર્યું છે, એટલે કે રેક્ટેંગલ ની બેક સાઈડ ની અંદરથી સર્કલ વયું છે. એટલે આપણે હવે શું કરવાનું છે તો કે જે ઇમેજ છે એ ઇમેજ ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ ને આ રેક્ટેંગલ જે છે એમને આપણે ટ્રાન્સપરન્ટ બનાવવાનું થશે. ક્લિયર આ વસ્તુ? ઓકે. નેક્સ્ટ લેક્ચર ના અંદર આપણે ટેક્સ્ચ્યુઅલ ફોકસ અને ઓબ્જેક્ટ ને કઈ રીતે ટ્રાન્સપરન્ટ કરવો, કે જેથી આપણે વાત થઈ એ પ્રમાણે કે રેક્ટેંગલ ની અંદર આ જ વસ્તુ આવી જાય કે તમને આ જે છે એ તમારી એઝ ઇટ ઇઝ બતાય, આખું ઇમેજ તમારી એઝ ઇટ ઇઝ રહે અને એ પ્રમાણે બતાય. તો નેક્સ્ટ લેક્ચર ના અંદર આપણે ટેક્સ્ચ્યુઅલ માસ્કિંગ અને ઇમેજ માસ્કિંગ, એટલે કે ઇમેજ ની ઉપર બીજી ઇમેજ આપણે માસ્ક કરીને જોવાની છે. ક્લિયર? આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. થેન્ક યુ.